ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 ત્રિકોણ સ્વાધ્યાય 9.1 ચાલે છે. લગભગ 6 દાખલા પૂરા થઈ ગયા. હવે આ સ્વાધ્યાયમાં બસ ખાલી 2 દાખલા બાકી છે, 7મો ને 8મો. ચાલો આ 2 દાખલા આપણે કરીએ. દાખલા ચાલુ કરવા પહેલાં હજી એક વખત તમને યાદ કરાવી દઉં. એકરૂપ આકૃતિ એટલે કે 2 આકૃતિના આકાર સમાન અને કદ સમાન. એના પછી એકરૂપ ત્રિકોણ, જો 2 ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો તે બંને ત્રિકોણને કેવા ત્રિકોણ કહે છે? એકરૂપ ત્રિકોણ કહે છે. એકરૂપ ત્રિકોણને મતલબમાં 2 ત્રિકોણને એકરૂપ બતાવવા માટે હાલમાં આપણી પાસે કેટલી શરત છે? 3. કુલ 5 આવે, એમાં અત્યારે 3 છે. બાખુબા, ખૂબાખૂ, ખૂખુબા. બરાબર. ચાલો તો હવે આપણે સ્વાધ્યાયના દાખલા ચાલુ કરી દઈએ છીએ. સ્વાધ્યાય 7.1 પ્રશ્ન 7. ધ્યાન આપજો બધા. એટલે કુસ્તી ચેમ્પિયન થઈને એક દરવાજો નહીં ખુલ્લો, આવી જા અંદર. ચાલો ધ્યાન આપજો. પ્રશ્ન 7. AB એક રેખાખંડ છે. હરિયો દેખાયો તમને? AB P તેનું મધ્ય બિંદુ છે. જાઓ આ પહેલું જ વાક્ય આપી દીધું કે P તેનું મધ્ય બિંદુ છે. આ જે P છે તે AB નું મધ્ય બિંદુ, અને મધ્ય બિંદુ હોય તો એનો મતલબ, બોલજો ભાઈ, એનો મતલબ કે જેટલું PA એટલું જ PB. PA અને PB આ બેવના માપ સરખા, કેમ કે P શું છે વિધિ? મધ્ય બિંદુ. P AB નું મધ્ય બિંદુ. મધ્ય બિંદુ શબ્દ આવે એટલે હવે સમજી જવાનું કે આ બેવના માપ કેવા? સરખા. એના પછી આગળ ખૂણો BAD બરાબર ખૂણો ABE. મહિલા કે BAD એટલે કે આર્યો, અને ABE એટલે આર્યો. આ 2 ખૂણા કેવા છે? સરખા છે. આગળ ખૂણો EPA બરાબર ખૂણો DPB. મહિલા કે EPA એટલે આર્યો, અને બીજો કયો હતો? DPB. DPB એટલે આર્યો. આ 2 ખૂણા સરખા છે. 3 વસ્તુ આપી જ દીધી ભાઈ લોકોએ. આ 2 બાજુ સરખી, આ 2 ખૂણા સરખા ને આ 2 ખૂણા સરખા. તો તમારે આ 2 ત્રિકોણના લગ્ન કરાવવાના છે. જોઈ લેજો ભાઈ, 2 ત્રિકોણના ઠોબરાને એકદમ ધ્યાનથી. પહેલો ત્રિકોણ છે ત્રિકોણ DAP. મહિલો કે DAP. અને બીજો ત્રિકોણ કયો છે ભાઈ? EBP. કલર બદલવા દો. EB ને P. તો જે 2 ત્રિકોણના લગ્ન કરાવવાના છે એને આપણે મસ્ત સજાવી દીધા છે. એક છે કેસરી ને બીજો છે લીલો. આ કેસરીના લીલા હાથે લગ્ન કરાવવા માટે કઈ શરત સેટ થશે? ખૂબાખૂબ શરત એવું કેવું છે. હવે જોજો, હજી એક વખત હું તમને એક વસ્તુ સમજાવી દેવા માંગુ છું, જોજો બરાબર. આ કોણ છે ખબર? આ છે ત્રિકોણ DAP. આ છે ત્રિકોણ DAP. જોયું આલોક તું એ? એના પછી જોઈ લેજો. આ કોણ છે? જરા કેમથી ખસતો? યસ, EBP. EBP. આ બેવના લગ્ન કરાવવાના છે. સૃષ્ટિ, હવે ફરી એક વખત મને કહેવાનું છે આ બેમાં હું હરખું છે. પહેલા બાજુ કેવો? PA ને PB આ 2 બાજુ હરખી છે. ઓકે, આ PA ને PB હરખી છે. એના પછી હવે જોજો ખૂણામાં આ ખૂણો A આર્યો અને આનો ખૂણો B. હવે મને તમે ખૂબાખૂ કહેતા હતા ને, તો ખૂબાખૂ એટલે આમાં ખૂણો P આવ્યો ને આમાં ખૂબાખૂમાં આમાં બી ખૂણો P આવ્યો. આ ખૂણો P છે ખૂણો APB, સોરી D, અને આ છે ખૂણો BPE. એટલે આ 2 ખૂણા શું સરખા જ છે? અને જો તમે હા પાડતા હોય તો કાં છે? મને કેવો, કાં આપેલું છે?
તમે કહો કે સર અહીંયા આપેલું છે, જુઓ નહીં સર આ બે ખૂણા હરખા છે. ભાઈ તમે જે બે ને હરખા કહેતા છો તે બે ખૂણા એ આ બે નથી, એ બીજા બે છે. સમજ પડી તમને મારી વાતમાં? અહીંયા જે બે ખૂણા વચ્ચે હરખા દેખાય છે તે કયા છે આર્યા? ખૂણો EPA. શું આ ખૂણો EPA છે? આ છે DPA. સમજ પડી? એટલે કે તમારે કયા બે ખૂણાને હરખા બતાવવાના છે? DPA. આર્યો આ ખૂણો DPA. જોવો ધ્યાનથી, ખૂણો DPA એટલે આર્યો આ. અને બીજો ખૂણો કયો છે? ખૂણો EPB. આ EPB એટલે કયો થવાનો એ આર્યો આ. તો તમારે આ બે ખૂણાને હરખા બતાવવાના છે, આ ગુલાબી અને આ વાદળી. પણ હરખા આ બે છે. ગઈકાલે બી એક દાખલામાં આવું જ થયેલું અને હોમવર્કના બી છેલ્લા એક બે દાખલામાં આવું જ બધું છે કે હરખું હોય આજુબાજુનું પણ બતાવવાનું હોય એના કરતાં વધારે પડતું હરખું. તો વચ્ચે અમુક એવું આવી જાય કે જે બેવમાં ઉમેરી દઈએ ને તો આપણને જે જોઈતું હોય તે વસ્તુ હરખી મળી જાય. આમાં બી એવું જ છે. આ જે વચ્ચેનો ભાગ દેખાય છે, આ વચ્ચેનો ભાગ, આટલો ભાગ, આ ભાગ આ બેવ ખૂણામાં ઘટે. જો તમે આ ખૂણામાં આટલો ભાગ ઉમેરી દેવતા ગુલાબી ખૂણો બની જાય. અને સેમ તમે આ જે તમને ખૂણો આપ્યો છે તેમાં ઉપરનો ભાગ એટલે આ બેનો સરવાળો કરે તો આ વાદળી ખૂણો બની જાય. એટલે વાતને સમજો કે તમને જે બે ખૂણા હરખા આપેલા છે, જે બે ખૂણા હરખા આપેલા છે એમાં જે વચ્ચેનો ભાગ છે ને તે ઉમેરી દેવા બેવમાં એટલે તમને આ બે ખૂણા હરખા મળી જશે. આ બે ખૂણા કઈ સમજ પડતી છે મારી વાતમાં? ગૌરવ નિયમ જ પડી ને? પડી ને? ઓકે. પેલો જૂઠારો હર્ષ સમજ પડી? જુઠ્ઠું નહીં બોલ, નથી પડી તને સમજ. સાચું બોલતા હીક. સાચું બોલે. પેલો ખોટારીનો બીજો સૂર્યા સમજ પડી? ચાલો એટલે હવે પછી બે ત્રિકોણના લગ્ન કરાવો ને ત્યારે હજી જરાક વધારે ધ્યાનથી જોજો કે ભાઈ તમે જેને હરખું સમજતા છે તે જ હરખું હોવું જોઈએ. અહીંયા આ બે જણ હરખા હોવા જોઈતા હતા. કયા બે ખૂણા હરખા હોવા જોઈતા હતા? ખૂણો EPD અને ખૂણો EPB. પણ હરખા એ બે નથી એટલે એ બેને આપણે હરખા બતાવવા પડે. ચાલો કામ ચાલુ કરીએ. બગાસા ખાવ પૂર્વે સૌથી પહેલા રકમમાં આપણને શું આપેલું છે? PAB નું શું છે? PAB નું મધ્ય બિંદુ છે. વિધિ મધ્ય બિંદુ હોય તો આપણે શું લખી શકીએ? બોલ. કરેક્ટ. PA બરાબર PB. દ્રષ્ટિ પરિણામ 1. ચલો એના પછી આગળ હવે શું આપ્યું છે? આગળ ખૂણો BAD બરાબર ખૂણો ABE પરિણામ 2. એના પછી પેલો બગાસા ખાય પાછો પકડાયો આજે બીજો ખૂણો EPA બરાબર શું આપેલું છે? ખૂણો EPA બરાબર ખૂણો DPB. અને પરિણામ 3 આપવાની જરૂર નથી કેમ કે આ પરિણામ લગ્ન કરાવવા માટે કંઈ કામનું નથી. પરંતુ આ જે બે ખૂણા હરખા છે ને આ બે હરખા ખૂણામાં વચ્ચે વાળો ઉમેરવો પડે. અને જે વચ્ચે વાળો ખૂણો છે ને વચ્ચે વાળો ખૂણો તેનું નામ છે EPD. એટલે વાક્ય લખવાનું સમર્થ વાક્ય બોલ. બંને બાજુ ખૂણો EPD ઉમેરતા. ચાલો પ્રિયાંશી ઉમેરી દે આ EPD ને બેવમાં. આ બેનો સરવાળો ખૂણો EPA ખૂણો બોલવાનું હે. એ તો હું ઘણી વખત સમજાવતી વખતે ખૂણો એટલા સારું નહીં બોલું કેમ કે ફટાફટ સમજાવાય. ખૂણો EPA વત્તા ખૂણો EPD બરાબર ખૂણો EPD વત્તા ખૂણો DPB. જેનિલ જો બે બરાબર આ બે ખૂણાના આકૃતિમાં જો બરાબર રીતે જો. ખૂણો EPA મહિલો EPA એટલે આર્યો આ અને ખૂણો EPD એની બાજુવાળો. આ બેનો સરવાળો કરો તો આ સરવાળો એટલે કયો ખૂણો થશે? ખૂણો APD અથવા DPA. ખૂણો DPA કયો ખૂણો થશે? ખૂણો DPA. એવી રીતના હવે તમારે મને આ બેનો સરવાળો કહેવાનો છે EPD ને DPB નો. EPD આર્યો DPB આર્યો આ બેનો સરવાળો EPB. આ બેનો સરવાળો છે EPB. એટલે હવે આ બે ખૂણા સરખા થઈ ગયા છે. હવે આ બે ખૂણા કેવા થઈ ગયા છે મનસુખભાઈ? સરખા.
પરિણામ નંબર 3. તો બસ લગ્ન કરાવવા માટેની ત્રીજી વસ્તુ બી તૈયાર થઈ ગઈ છે અને હવે થશે લગ્ન. આ લગ્નને કોઈ ના રોકી શકે, કોઈ શક્તિ ના રોકી શકે. બરાબર છે? ચાલો ચાલો બેવ ત્રિકોણને મંડપમાં બોલાવી દેવું. ડિસ્કો દિશા પહેલો ત્રિકોણ, ત્રિકોણ ડીએપી, અને બીજો ત્રિકોણ ઈબીપી. આ બે ત્રિકોણમાં શું થઈ રહ્યું છે? ખૂબાખૂબ બોલેલા, ખૂબાખૂબ બોલેલા ને. ચાલો ખૂબાખૂમાં પહેલો ખૂણો આર્યો, ખૂણો એ બરાબર ખૂણો બી. કાં છે? આર્યો આ પરિણામ 2 વાળો ખૂણો બીએડી બરાબર ખૂણો એબીઈ. કાંથી આવ્યું? પરિણામ 2 પરથી. ચાલો એના પછી દ્રષ્ટિ ખૂબાખૂ, બાજુ બોલ, બાજુ. કઈ બે બાજુ આ બેવમાં હરખી? પીએ બરાબર પીબી, પરિણામ 1 માં છે. પીએ બરાબર પીબી, પરિણામ 1 પરથી. આ કોણ છે? અવાજ નહીં કરે. ચલો ખૂબાખૂ ખૂણો, હવે કયો ખૂણો આવે? ખૂબાખૂ. અને એ ખૂણો આર્યો આ છે, ખૂણો ડીએપી બરાબર ખૂણો ઈપીબી જે આર્યું પરિણામ 3 માં. અને બેઠું લખી કરો, ખૂણો ડીપીએ બરાબર ખૂણો ઈપીબી. ક્યાંથી આવ્યો? પરિણામ 3 પરથી. અને આટલી વસ્તુ પરથી આપણે કહી શકીએ કે હા ભાઈ થઈ ગયા બેવના લગ્ન. માટે ત્રિકોણ ડીએપી એકરૂપ ત્રિકોણ ઈબીપી. કોના આશીર્વાદથી થયા છે આ લગ્ન? ખૂબાખૂ શરતના આશીર્વાદથી થયા છે ભાઈ. ઓકે, હવે નંબર 2 એડી બરાબર બીઈ. આ એડી અને આ બીઈ આ બે સરખી બતાવો. કેવી રીતના બતાવો? એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. હમણાં આ બેવના લગ્ન કરાવ્યા અને એક વખત લગ્ન થઈ જાય ને યુવરાજ, એટલે પછી બધું હરખું થઈ જાય. અનુરૂપ ખૂણા હરખા થઈ જાય અને મયંક અનુરૂપ બાજુ હરખી થઈ જાય. ચાલો તો અહીંયા કઈ બે બાજુ હરખી થવાની? એડી બરાબર બીઈ. લખી કરો એડી બરાબર બીઈ, જેનું કારણ છે એકરૂપ ત્રિકોણની કેવી? અનુરૂપ બાજુઓ. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. અલા પેલો બોલપેન કેમ માંગે છે? બોલપેન બીજા પાસે કેમ માંગે છે? પોતાની બોલપેન વાપર. ચાલો આગળ વધીએ. છેલ્લો દાખલો આ સ્વાધ્યાયનો, ધ્યાન આપજે દ્રષ્ટિ. પ્રશ્ન 8. કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો સી કાટખૂણો છે. દેખાયો કોઈને? આલોક તને ખૂણો સી દેખાયો? દેખાયો કે? આર્યો ખૂણો સી એટલે કયો? આર્યો આ નીચે વાળો ખૂણો કે આ ઉપર વાળો? કયો? બંનેવની? એક બે ની. આર્યો આ ખૂણો. આ ખૂણો કાટખૂણો છે, કેમ કે ત્રિકોણ એબીસી નો ખૂણો સી. કોનો ખૂણો સી? ત્રિકોણ એબીસી નો. અને ત્રિકોણ એબીસી નો ખૂણો સી એટલે આર્યો આ ખૂણો, જે શું છે? કાટખૂણો છે. એટલે કાટખૂણાને અહીંયા આપણે દર્શાવી દઈએ. તો અમે આ કાટખૂણો દર્શાવી દીધો છે. ઓકે ક્લિયર? આ બોલ બોલ બંધ કરી દેલા. ચલો એના પછી આગળ. એમ એ કર્ણ એબી નું મધ્યબિંદુ છે. કોઈને દેખાયું? કર્ણ એબી નું મધ્યબિંદુ એમ. આર્યું એમ એબી નું મધ્યબિંદુ. મધ્યબિંદુ આવે એટલે બેવ બાજુ ન હરખું. બેવ ટુકડા કેવા હરખા? અહીંયા કાપા મારી દીધલા છે. આગળ વાંચો. ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સી ને એમ સાથે જોડી ડી સુધી લંબાવો. આ મધ્યબિંદુ એ માટે સી ને જોડો, જોડીને હજી જરાક લંબાવો. કેટલું લંબાવવાનું? એટલું લંબાવો કે જેથી આ બેવ ટુકડા હરખા થાય. એટલે રકમમાં કીધું છે ડીએમ બરાબર સીએમ. કાપા મારી દીધલા છે. બરાબર છે યુવરાજ? ચાલો એના પછી બિંદુઓ ડી અને બી જોડો. આ ડી ને અને આ બી ને જોડવા કીધા. એ લોકો જોડીને આપેલો જ છે, તો આ બધું આપણને કેમ જોડવા કહી છે? તો અમારી પાસે જોડાવવું હતું તો હવે આપ્યું જ શું કરવા? શરમ વગર ના. ચાલો સાબિત કરો કે આ વખતે 4 વસ્તુ સાબિત કરવાની છે. મોટો દાખલો. 2 વખત લગ્ન છે. બરાબર છે? એક જ દિવસે 2 લગ્ન છે આજે. એક જ દાખલામાં 2 લગ્ન. કઈ નહીં, 2 હું 4 હો લગ્ન કરાવી દઈએ તો 2 વખત ખાઈ લગ્નમાં. કેવું પડે? તું તો ભાઈ એક વખતમાં હો અડધું નહીં ખાઈ. ઓકે, કામ ચાલુ કરીએ. સૌથી પહેલા ડેટા અહીં. પ્રિયાંશી પહેલું વાક્ય. ખૂણો સી કાટખૂણો છે ને. ખૂણો સી બરાબર 90. અહીંયા ખૂણો સી નું આખું નામ છે એસીબી. ખૂણો એસીબી બરાબર કેટલો છે? 90. એના પછી ડિયા આગળ એમ એ. અલા હું આ કોણ કચર કચર કરે છે? ચૂપ રે આલોક.
એમ એ કર્ણ AB નું મધ્ય બિંદુ છે. મનસુખભાઈ લખાવ મધ્ય બિંદુ હોય તો હું લખું મેં આકૃતિને જોઈને જલ્દી કેજે. હા MA બરાબર MB, MA બરાબર MB, પરિણામ 1 આપી દો આને. આગળ DM બરાબર CM એવું બેઠું આપી જ દીધેલું છે લખીને, તો એને લખી કાઢો. DM બરાબર CM ને આને પરિણામ 2 આપી દો. ચાલો હવે આ બેવના લગ્ન કરાવવાના છે. ચાલો બરાબર ધ્યાનથી જોઈ લેજો. પહેલાનું નામ છે AMC. મહિલો કે દ્રષ્ટિ AMC? AMC. અને એને કોને હાથે લગ્ન કરવાનું છે પૂર્વેશ? BMD. મહિલો કે તમે આમાં એક વસ્તુ જોજો હે. પહેલા તો સૌથી પહેલા નજર નાખી દઉં દુલ્હા દુલ્હન પર. જોઈ લેવું બેઉને. દુલ્હન દુલ્હા બરાબર છે, કેસરી ને લીલો. હવે આ ત્રિકોણનું નામ A થી ચાલુ થયું હે. AMC A થી ચાલુ થયું. અને આ ત્રિકોણનું નામ B થી ચાલુ થયું. એટલે આખું આમાં કનેક્શન જોજો. આમાં ઉપરથી નીચે જવાનું છે, જરામાં નીચેથી ઉપર એમ જવાનું છે. એટલે આમાં અનુરૂપતા ઉપરવાળા ખૂણાની નીચેવાળા ખૂણા હાથે છે. આખી અનુરૂપતા ઉલટાયેલી છે. એટલે એમ નહીં સમજતા કે આ D ની હાથે A, ના, A ની હાથે B, C ની હાથે D. આખું ઊંધું છે. ક્લિયર બધાને? આ વસ્તુ મગજમાં ઉતરી ગઈ? તું ધ્યાન આપે છે ને કે શું કરે છે? કઈ નહીં કરે તો ધ્યાન આપ. ચાલ ધ્યાન આપવાનું, કઈ નહીં કરવાનું, ધ્યાન આપવાનું. ઓકે ચાલો હવે આ બેવના લગ્ન કરાવવાના છે. વિચારી લીધું તમે? હર્ષ તારો જવાબ આપ કે કઈ શરતથી આ બેવના લગ્ન થશે? ખૂબ આખું ખોટું. બસ આ માણસને બસ બધાનું તૈયાર પીરસેલું જ જોઈએ. કોઈના બી પીરસેલામાં હાથ નાખી દે. હર્ષ ભગવાને તને મગજ આપ્યું છે એ વાપર, નહીં તો નહીં બોલ. નહીં ખબર એમ કહી દે, વાત પટી જાય. પેલા લોકોએ જાણી જોઈને ખૂબ આખું બોલ્યા ને મને આનંદ છે કે તમે ખૂબ આખું બોલ્યા એમ. શરમ આવી જોઈએ. તમે લોકો ખરેખરમાં એના સાચા મિત્રો છો. એક સાચો મિત્ર કોઈ દિવસ સાચો જવાબ નહીં કહે. સાચો મિત્ર હંમેશા ખોટો જવાબ કહે કે જેથી મારો મિત્ર જાતે વિચારતા શીખે. તારા મિત્રોને થેન્ક યુ કે એકવાર. શરમ આવી જોઈએ. આટલા સારા મિત્ર કોને મળે આજે આપ્યા. ચલો આવી જ રીતે મિત્રતા નિભાવજો તમે. બરાબર છે? ઓકે દિશા, કઈ શરતથી આ બેવના લગ્ન થશે તું કહી શકશે? ના સર નહીં કહેવાશે. સારું ચાલો, મને ખબર પડી ગઈ તું હું બોલી તે. દ્રષ્ટિ તું કહી દે. ચાલ ખૂબ આખું એ તો પેલો બોલેલો, એ તો બોલેલો શું છે? અરે મને ચાલો બાખુબા શરત જો. દ્રષ્ટિ મગજથી જવાબ આપવાનો. હજી બી મેં તને કેમ છું, બે બાજુ હરખી જો ની બેઠી દેખાતી છે ને? દેખાતી છે ને બધાને બે બાજુ હરખી? આ બે બાજુ હરખી ને આ બે બાજુ, એટલે આ ત્રિકોણની બે બાજુ આવી ગઈ. આની બે. હવે બે બાજુ હરખી હોય તો બાખુબા સિવાય બીજું શું આવવાનું? હવે બસ ભાઈ, ખોખોબામાં બે બાજુની એક જ બાજુ આવે, બાખુબામાં બે બાજુ આવે. બરાબર બાઘાબા? ચાલો બાખુબામાં જ બે બાજુ આવે. બરાબર છે? પગ હલાવ વિવેક. હવે શરત એવું કે બાખુબામાં બે બાજુની વચ્ચેનો ખૂણો બી હરખો થવો જોઈએ ને પ્રિયાંશી? બે બાજુની વચ્ચેનો ખૂણો એટલે કયો તે મળ્યો તમને? આ બે બાજુની વચ્ચેનો આ ખૂણો ને આ બે બાજુની વચ્ચે આ ખૂણો. આ બે ખૂણા હરખા કેમ એનું કારણ કહેશે પંક્તિ. આ બે ખૂણા હરખા કેમ એનું કારણ કહી શકશે બેટા? ચાલ સંધ્યા તું કહી દે. યુવરાજ, આરવ, હા હું કહે બોલો. યસ હું બોલતો છે. સામાન્ય બાજુ. પહેલી વાત તો એ કે આ ખૂણો છે, તું બાજુ કેમ કહે છે? ખૂણાને બાજુ કેને બોલાવે? હે શરમ આવે કે નહીં? માની લે કે કોઈ તને ગઢેરો કહે તો તને કેવું લાગે? માણસને ગઢેરો નહીં કહેવાય એટલા. ખૂણાને કોઈ દિવસ બાજુ નહીં બોલતો આજ પછી. ખોટું લાગે ને? ચાલો વિવેક. બરાબર છે. અભી કોનો? બરાબર છે. યુવરાજ કોનો? કયા કોનો? અભી કોનો?
આ બે ખૂણા અભિકોણ છે અને અભિકોણ હંમેશા કેવા થાય? સરખા. શરમ આવી જોઈએ. અમુક જન છે ને જરાક બી બુદ્ધિ જ નથી વાપરવા માંગતા ને અમુક જણા કચરો નહીં પાર કઈ હો કર્યા કરે. ભણવા આવ્યા છે પણ ભણવું નથી, કઈ બીજું કરવું છે. દ્રષ્ટિ તું કેમ બહુ સિરિયસ થઈ ગઈ છે? કઈ વાતનું દુઃખ છે તને? આ સૃષ્ટિએ કઈ બોયલી છે 100%? ચાલો કામ ચાલુ કરીએ. લગન ચાલુ થશે હવે. ચાલ ગૌરવ ચાલુ કરાવ લગન. ત્રિકોણ એએમસી અને ત્રિકોણ બીએમડી, આ બે ત્રિકોણમાં થાય છે બાખુબા. પહેલી બાજુ છે આ બે. હર્યું પરિણામ MA બરાબર MB. એક કામ કરો, પહેલા આ બેને લઈ લઉં. MA બરાબર MB. હવે આ વખતે બીજી એક વસ્તુ જોજો હે કે જો લગ્નનો એક નિયમ હોય કે કન્યા પક્ષમાં બધા કન્યા પક્ષ વાળા જોવા જોઈએ ને વર પક્ષમાં વર વાળા જે બરાબર છે. તો અહીંયા કન્યા પક્ષની નીચે કન્યા પક્ષ વાળા લખાવજો. એટલે કે તમે અહીંયા એમ લખાવ્યું કે MB બરાબર MA, તો તમે પક્ષ ઊંધો ચટ્ટો કરી દીધો. MB આમાં છે, MA આમાં. સમય જા. એટલે કે પહેલા આ કેસરી ત્રિકોણનું ખૂણા બાજુ લખાવો ને એના બરાબર આ લીલા ત્રિકોણની ખૂણા બાજુ. સમજી ગયા? તો MA બરાબર MB, MA બરાબર MB. ચાલો પરિણામ કયું? એક પરથી બાખુ બાખુ. આ બે ખૂણા સરખા છે. ખૂણો DMB બરાબર ખૂણો AMC લખી દઈએ. તો હું લખું? હા પહેલા આને લખવાનો. ખૂણો AMC બરાબર ખૂણો DMB. સમજી ગયા ને? પક્ષ એમથી તેમ નહીં થવો જોઈએ. આ લોક કન્યા પક્ષમાં હોય તો ત્યાં જ રે. હું કરવા વર પક્ષમાં જાય? કોને જોવા ગયેલો? કારણ કે કઈ જોડના ખૂણા છે? અભિકોણની જોડના. બાખુબા. હવે કઈ બે બાજુ હરખી? DM બરાબર CM લખી દેમ. CM બરાબર DM. જો DM બરાબર CM ને ઊંધું કરવું જ પડે. CM બરાબર DM, કારણ કે પરિણામ બે પરથી. તો ફાઇનલી થઈ ગયું બે ત્રિકોણમાં બાખુબા. તો માટે આપણે લખી શકીએ ત્રિકોણ EMC એકરૂપ ત્રિકોણ BMD કોના આશીર્વાદથી થયા લગન? બાખુબા શરતના આશીર્વાદથી. ચાલો થઈ ગયા લગન. હવે આગળ સેકન્ડ ખૂણો DMC કાટકોણ છે. આ પહેલું થઈ ગયું. મહિલો કે કોઈને ખૂણો DMC? આર્યો ખૂણો DBC, આર્યો ખૂણો DBC. આ ખૂણાને તમારે કાટકોણ બતાવવાનો છે. ચાલો કેવી રીતના કાટકોણ બતાવું હું? ના યસ આવી જાઓ. એટલે મેં તને આવાજ નહીં દેતા. મને એમ લાગ્યું કે તારી પાછળ તારા વાલી છે. કહેવાય ને મને. કઈ નહીં ચાલ બેસી ગયો ને. ટેન્શન નહીં લે. મોડું આવે તો ડબલ મોડું જવાનું. બરાબર? હા તું બી મોડો જ આવેલો. ખુશ નહીં થા. જાની જોને મોડો આવ્યો ને આજે. તો કઈ ખુશીમાં? નહીં મયંક વચ્ચેની પર કઈ ખુશીમાં? મોડું થઈ ગયું એટલે મોડો આવ્યો. લે એવું કેવું મોડું થયું? તું હા પપ્પા હાથે ટાઈમપાસ કરવા ગયેલો શરમ વગરનો. હા એવું તો કયું કામ કરવા ગયેલો? હા લાઈટ લેવા ગયેલો. તું રવા દે ભાઈ, તું જુઠ્ઠો છે. તું કેમ મોડો આવ્યો? મોડું થઈ ગયું સર એટલે મોડો આવ્યો. વાહ બેટા વાહ, મોડું થઈ ગયું એટલે મોડો આવ્યો. હા એમ કહી દેવાનું જે હોય તે સાચું. ચાલો ઓકે, મેં હવે તમને જે વિચારવા કીધું તેની વાત કરીશું. નો ડિસ્ટર્બન્સ, કોઈ મોડું નહીં આવે હવે. ચાલો ખૂણો DBC ના કાટકોણ કેવી રીતના બતાવું? વિચાર્યું કોઈએ? પછાડી પેલા લાગે વિચારી લીધું. હા બોલ વેદાંત, હું વિચાર્યું તું? એ વિચારે છે. ચાલ કન્ટિન્યુ, બાકીના બી વિચારો, જલ્દી વિચારો. હા દિયા એ બરાબર વિચાર્યું. દિયા બોલ, તું બિંદાસ બોલ. બોલ દિયા. યુગ્મ કોણ? કયા બે ખૂણા યુગ્મ કોણ છે? અંતઃ યુગ્મ કોણ કયો? બી ને સી એટલે આર્યો આર બી ને સી એટલે તો આ બેવને અંતઃ યુગ્મ કોણ કહે છે? ઝેડ કા બહેનો? ઝેડ એમ બને ને એમ.
ઝેડ એમ બને એટલે આર્યો આ ખૂણો ને આ ખૂણો, આ બે અંતઃયુગ્મ કોણ થાય. અંતઃયુગ્મ કોણનો અહીંયા કાં મેળ પાડવાના તમે અને કાટખૂણો બનાવવા. ચાલો હું તમને હિન્ટ આપીશ. હું તમને, હા પેલીએ કઈ કીધું, હું કીધું, બોલ વાક્ય બોલ. યસ, અહીંયા કયો આકાર બન્યો? આ સી આકાર બન્યો. દેખાયો તમને આ સી આકાર? હવે અમુક એમ કે સર આ તો યુ છે, સી નથી. અરે ભાઈ બસ યુ, તમે કે તેમ. એટલે કે આ જે ખૂણો છે તે અને આ જે ખૂણો છે તે, આ બે ખૂણા છે અંતઃકોણ. અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180. ક્યારે? ક્યારે? એ નાલાયક, ક્યારે? અંતઃકોણનો સરવાળો 180 ક્યારે? સમાંતર બાજુથી બને ત્યારે. તો આ બે બાજુ કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. કીધેલું છે કશે? ચાલો ભાઈ, હવે જો ખરેખરમાં ખરેખરમાં જો આ બે બાજુ સમાંતર હટે તો અંતઃકોણ વાળી વાત 100%ની. અંતઃકોણ એટલે આ બેનો સરવાળો 180. તેમાં ઓલરેડી આ ખૂણો 90 નો આપેલો છે, એટલે આ બી 90 નો થઈ જશે. સાચી વાત? કેમ કે 90 + 90 કેટલા થાય? 180. એટલે એક 90 હોય તો બીજો 90 થતે જ. પરંતુ આ બે સમાંતર નથી, તેનું હું? તો ચાલો નહીં સમાંતર બતાવી દઉં. નહીં કોઈ રસ્તો છે કે નહીં આ બેને સમાંતર બતાવવાનો? ત્રિકોણની એકરૂપ બતાવીને. વેદાંત એમ કે સર મને રસ્તો પસંદ નથી, જે રસ્તો તમે કીધો. આપણે બીજો રસ્તો કરીએ. વેદાંતને એવું કેવું છે કે સર આ જે ત્રિકોણ છે તે આની જ વાત કરે ને? આ જે ત્રિકોણ છે તે ત્રિકોણના આ ત્રિકોણ સાથે લગ્ન કરાવી દઈએ. જો સર આપણે આ બે ત્રિકોણના લગ્ન કરાવી દીધા તો હરિયો આ કાટખૂણો, તો આ બી કાટખૂણો થઈ જશે CPCT થી. એવું જ વિચાર્યું તું? એ ની મેર પર હે. ચાલો, તું એ જે વિચાર્યું તે સાચું વિચાર્યું છે, પણ એમાં લગ્નનો મેર નહીં પર હે. તમે કેવી રીતના કરાવો લગ્ન એ બે ત્રિકોણના? તું વિચારજે શાંતિથી ઘરે બેસીને. અત્યારે આપણે ટાઈમ નથી બગાડવો. શાંતિથી મેં કીધું એ વિચારજે. આ બેના લગ્ન તું કેવી રીતના કરાવે તો તું મને કહેજે કાલ પરમ દારે. ચાલો, અહીંયા એક જ રસ્તો બાકી રહે છે યુવરાજ, જે તને નથી ખબર પણ હું તને કેમ. એમ તો મેં કહી દીધલો પણ તું ભૂલી ગયો કેમ કે તારું ધ્યાન નહીં હતું. અને એ રસ્તો છે આ બેને સમાંતર બતાવવી પડે. અને એ બેને સમાંતર બતાવવા માટે હું કરો તે ચાલો વિચારો. જ્યારે બી સમાંતર બતાવવાની વાત આવે ત્યારે યાદ કરો. સમાંતર બતાવવાની વાત આવે તો યાદ કરો. અનુકોણ સમાન, રેખા સમાંતર. અંતઃયુગ્મ કોણ સમાન, રેખા સમાંતર. અંતઃકોણ પૂરક, રેખા સમાંતર. આ ત્રણમાંથી કોઈ એક વસ્તુ અહીંયા બતાવી દેવું તો તમે કહી શકશો કે આ બે સમાંતર. અને તમે હવે સમજી જાઓ કે અહીંયા Z બનેલો હતો. આ Z બનેલો ને, અને આ જે Z છે એટલે અંતઃયુગ્મ કોણ. કયા બે ખૂણા અંતઃયુગ્મ કોણ? હરિયો આ ખૂણો ને આ ખૂણો. જો આ બે ખૂણા સરખા હોય, જો આ બે ખૂણા અંતઃયુગ્મ કોણના સરખા હોય તો કહી શકાય કે આ બેઉ કેવી? સમાંતર. આ બે હરખા છે, હા કે ના? હા કે ના? હા. અને આ બે હરખા કેમ એનું કારણ કે હખો કોઈ? થોડીક વાર પહેલા તો આ બેવના લગ્ન કરાવેલા. આ બેઉ ખૂણા જે બેના લગ્ન કરાવેલા ને એના જ બચ્ચા છે. બરાબર? એટલે કે બેઉ ખૂણા એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણા છે એટલે સરખા થશે. જોવો આમાં બી ને આમાં એ છે ને, બી ની સાથે આ બી ને આ એ હરખા છે ભાઈ બેઉ ખૂણા. સમજ પડી તમને મારી વાતમાં? એટલે કે અહીં આપણે આ વસ્તુ લખી શકીએ છીએ કે આ જે ખૂણો બી છે તે એ ખૂણો એને કેવો છે? સરખો છે. તો આપણે લખીશું કે ખૂણો MAC, ખૂણો MAC બરાબર ખૂણો DBM. આ બેઉ ખૂણા કેમ સરખા? જલ્દી બોલે, આ બેઉ ખૂણા કેમ સરખા? ચાલો સત્યાનાશ. એકરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ. અંતઃયુગ્મ કોણ. હું અંતઃયુગ્મ કોણ? ભાઈ આ CPCT આ બેઉ ત્રિકોણના લગ્ન કરાવ્યા, લગ્ન કરાવ્યા પછીના ખૂણા છે આ, એટલે હરખા છે. કીધું તો ખરું તમને. ચાલો હવે જે બે ખૂણા હરખા છે તે કઈ જોડના છે એ બોલો હવે? અંતઃયુગ્મ કોણ. અને જો અંતઃયુગ્મ કોણ સમાન હોય તો એનો મતલબ રેખા સમાંતર. એ વાક્ય લખવું પડે અહીંયા.
કે આ બે ખૂણા, ચાલ વાક્ય લખાવજે પેલો મયંક, વાક્ય બોલ. MAC. ચાલો સત્યાનાશ વાયરો. અને ખૂણો DBM. હું બરાબર આ વાંચો ને, આને હું વંચાય, બરાબર વંચાય. ખૂણો MAC અને ખૂણો DBM એ BD અને AC, BD અને AC ની છેદિકા, છેદિકા કોણ છે? એમને છેદિકા કઈ AB ની છેદિકા AB થી બનતા અંતઃયુગ્મ કોણો છે. શું છે? અંતઃયુગ્મ કોણ છે. તથા બંને કેવા છે? તથા બંને સમાન છે. અને જો અંતઃયુગ્મ કોણ સમાન થાય, પેલો નાલાયક ખબર નહીં કેમ બાજુવાળાને જોયા કરે. આલોક તું જ, તને શરમ આવી જોઈએ. આ બેવ ખૂણા અંતઃયુગ્મ કોણ છે અને બેવ કેવા છે? વિધિ સમાન છે. એટલે અને જો અંતઃયુગ્મ કોણ સમાન થાય તો એનો મતલબ એ જે બે થી બન્યા તે બેવ સમાંતર. કોનાથી બન્યા? BD ને AC. એટલે BD સમાંતર AC. આ બેવને સમાંતર કેમ બતાવી તમે? કોને કીધેલું બતાવવા? કશે કીધેલું બતાવવા? નથી કીધું. પણ કેમ બતાવી? કેમ કે એ બે સમાંતર હોય તો આ જે બે અંતઃયુગ્મ કોણ છે, અંતઃ કોણ છે ને, તેનો સરવાળો 180 લખાય આપણાથી. બે અંતઃકોણનો સરવાળો 180 લખવા માટે આપણે આ બેવને સમાંતર બતાવી. એટલે ચાલો મેદાનમાં બોલાવો બેવને. બેવ અંતઃકોણને મેદાનમાં બોલાવો. પહેલો અંતઃકોણ બોલી દેવેનું નામ, ખૂણો DBC. ખૂણો DBC વત્તા ખૂણો બીજો અંતઃકોણ ACB. આ બેવનો સરવાળો 180, કારણ કે આ બે સમાંતર. DB સમાંતર AC ની છેદિકા, છેદિકા કોણ બોલે? છેદિકા આ નીચે આવે M બન્યો C, M બન્યો C, BC. BC થી બનતા અંતઃકોણ. યુગ્મ કોણ બોલે છે અહીંયા? કોઈ અંતઃયુગ્મ કોણ. આ ખૂણો શોધવાનો છે DMC. ACB નું માપ બોલજે દ્રષ્ટિ. ખૂણો ACB રામ જાને, આને ખબર નથી. 90, 90 બરાબર 180. 90 ને પેલી સાઈડ લઈ જાઓ. ખૂણો DMC બરાબર 180 ઓછા 90. બાદબાકી કરો. સાબિત થાય છે કે માટે ખૂણો DMC કેવો ખૂણો છે જૈનેલ? કાટકોણ છે. એના પછી નંબર 3 પાછા લગન કોના એ જોઈ લેજો. DBC ને ACB ના. વેદાંત જેના લગન કરાવવા માંગતો હતો એ બેના લગન. DBC ને ACB ના. વેદાંત તારી ઈચ્છા પૂરી થવાની. એ વેદાંત शादी तो होके रहेगी. DBC ने ACB. आने कयो जोरो पेराव्या लाल ACB. હે સમત હું પહેરવાનો? કઈ નહીં. બાપરે પુષ્પરાજની જેમ. એ ચાલો ભાઈ, ગુલાબીના લાલિયા હાથે લગ્ન કરાવવાના છે. લાલો એટલે ભગવાનનું નામ કહેવાય. ચાલો આનું નામ લાલો હતે તો કહી દેતે. ચાલો ધ્યાન આપજે મયંક. જો પેલો તને પાછો પગ અડાડવાનો છે આજે. મયંક તું એકદમ ચોખ્ખા મગજનો છે, કેમ કે તું આજે સ્થિર બેઠો છે, પણ પેલાના ઈરાદા પર મને શક છે. ચાલ એમ સરકી જા. શરમ આવી જોઈએ આવું કરતા. ભાઈ તું સાચવજે કે ભાઈ તારા મનમાં બી કઈ બીજું છે. ચાલો મયંક મને એકવાર થેન્ક યુ કહી દે. બચાવી લીધો ને તને. ચાલો હે નહીં, જ્યારે બી હું તને બચાવું ત્યારે તારી ફરજ છે. ચાલો ગૌરવ ધ્યાન આપજો. વેદાંત તારી ઈચ્છા પૂરી કરીએ આપણે. બેવના લગ્ન. હવે આ બેવના લગ્ન કરાવવા માટેની શરતનું સેટિંગ ચાલુ કરો. બેવમાં હું હરખું છે મને કહેવા માંડો નહીં ફટાફટ. જે હરખું દેખાય તે ફટાફટ મને કેવલ. ગુલાબી ને લાલમાં. હા વેદાંતને બોલવા દે. વેદાંત બોલ. ખૂણો ACB ને ખૂણો DBC.
વેદાંતનું કેવું છે કે સર આ બેવ કાટખૂના છે. વાત સાચી, બેવ કાટખૂના સરખા. એક વસ્તુ મળી ગઈ, બેવ કાટખૂના. ચલો બીજી યસ બીસી હું બરાબર સામાન્ય બાજુ બીસી બેવમાં છે. બીજી વસ્તુ બી મળી ગઈ, બીસી બેવમાં છે. બસ એક વસ્તુ બાકી, એક વસ્તુ. બ્રજેશ, હા બીએમસી ક્યાં છે? બીએમસી બી, હા આનું શું કરું? ઓકે બેવમાં છે આ બીએમસી. ભાઈ બેવમાં ની એક બી માં નથી, બીએમસી નથી બેવમાં. ચાલો કઈ વાંધો નહીં, કોશિશ કરી એટલું સારું છે. ચાલ પેલો સૂર્યા પગ હલાવવાનું બંધ કરીને કઈ વિચાર. ચાલો ત્રીજી એક વસ્તુ બાકી રહી, જલ્દી હોટ ની મયંક. ચાલો દીવી બરાબર. હું બોલી એમડી ને એમસી ક્યાં છે બેવ? અલા આ બે, અલા ભાઈ તમે પહેલા તો છે ને મારી વાત સાંભળો, હજી એકવાર હરખું સાંભળી લઉં. ગુલાબીમાં એક ખૂણો કે બાજુ હોડવાની ને લાલનો ખૂણો બાજુ. આ બે તો ગુલાબીના જ ટુકડા બોલી દીધા તું. એમએ ને એમડી ક્યાં છે? એમએ ને એમડી આ બેવ, એ આ બે ત્રિકોણની જે બાજુ છે તેના ટુકડા છે. આખી બાજુ હરખી થવી જોઈએ. આખું એ બી સાંભળ, આખું એ બી આખું ડીસી ને સરખું થાય તો ચાલે. સમજો? હા એમડીબી એટલે આ ખૂણો ને એક બીજો કયો કીધો એમએસી. આ બે ખૂણા હરખા કે રીતના? એનું કારણ કે ચાલ જો ખરેખર માં હરખા હોય તો એનું કારણ કે પેલાને કારણ તો કેવા દે, બોલ છે કોઈ કારણ? ચાલો કેન્સલ. હા ચાલ બોલ. બીડી ને એસી કા છે? આ બીડી ને એસી, હા આ બે હરખી, એનું કારણ કે મને. ભાઈ તમે લોકો બધા 100% હવામાં તીર છોડતા છો. જે સાચું પડ્યું તે રિંકેશ હતો કે દે સાચું એમ. બંધ કરો હવામાં તીર છોડવાનું. મને હરખું વિચારીને કેવું કે આ બે માં હવે ત્રીજી કઈ વસ્તુ છે કે જે હરખી છે કારણ સહિત? દિયા બોલતો. આ બે સમાંતર છે પણ સમાન નથી. સમાંતર હોય તો સમાન, એ કોઈ કારણ નહીં કહેવાય. દેવા ડી એમ બી આ ખૂણો ને એ એમ સી. ચાલો ભાઈ સત્યાનાશ વાદ દીધું. ભાઈ મને લાલ ત્રિકોણનો ખૂણો ને ગુલાબી ત્રિકોણનો ખૂણો આપ. સમજો? તમે જો ઉભા રહેજો. આ કયો ત્રિકોણ? ડીબીસી. જોવો આને. આ કયો ત્રિકોણ? એબીસી. આ બેવમાં શું હરખું છે? તો આ સામાન્ય બાજુ બેવમાં હરખી, આ બે કાટખૂણા હરખા. હવે ત્રીજું શું હરખું છે આમાં? તમે આ બોલે આ ડીએમબી, આમાં છે જ નહીં એક બી માં. બોલો આ બે માં એક હજી વસ્તુ. તું શું બોલેલો? તું આ બે ને હરખા બોલેલો ને? સાચી વાત છે તારી. કારણ કેવો હવે? ચાલો આનું સાચું છે. એને હવામાં તીર છોડલું પણ સાચું છે. હા કેવું મો કરું મેં? એટલે શું કરવાનું તું? હા યાર બેભાન થઈ જાવ એવી હાલત કરી દીધી કે નહીં. તું ટેન્શન નહીં લે ભાઈ. અંતઃયુગ્મ કોણથી બે ખૂણા હરખા થાય, બાજુ થોડી હરખી થાય. ચાલો કઈ નહીં, હું તમને હિન્ટ આપી દેમ. તમે લોકો છે ને, તમે લોકો બેવફા છો. તમને લોકોને શરમ આવી જોઈએ. ગઈકાલે જેના લગ્નમાં ગયેલા તેહો ભૂલી ગયા આજે કે કોના લગ્નમાં ગયેલા. તમે લગ્નમાં ગયેલા થોડીક વાર પહેલા કોના લગ્ન કરાવીને આવ્યા? એએમસી ને ડીએમસી મહિલા એ બેવજન. આર્યો એએમસી, આર્યો આ ત્રિકોણ અને આ ડીએમસી, આ બેવના લગ્ન થઈ ગયેલા તો આ બે હરખી થવાની ને. હા આ બેવ બાજુ આ ડીબી અને એસી હરખી હોવાનું કારણ છે કેમ કે એ બેવ જેમાં છે તેના લગ્ન થઈ ગયેલા છે. સમજો? ચાલો કામ થઈ ગયું. આ બેવના લગ્ન થવાના, બરાબર વેદાંત? અને એ લગ્ન થવાના કઈ શરતથી? બાખુબા શરતથી બેવના લગ્ન થવાના. ફાઇનલી આજે હું નહીં હતે તો તમારા લગ્ન નહીં થતે. આ નાલાયકો તમારા લગ્ન નહીં કરાવતે.
સાંભળી લેજો, આ મારા લીધે એક પાર્ટી આપી દેજો. ચાલો, તો તને નહીં બોલાવે એ, તું મદદ કરીએ નહીં. ચાલો, એને ખરી પાર્ટી અપાઈ, કારણ વગર કોઈને હો બોલાવી લઈ. ચાલો ચાલુ કરીએ, ચાલુ કરીએ ભાઈ, ચાલુ કરીએ. હવે ત્રિકોણ ડીબીસી અને ત્રિકોણ એસીબી, આ બે ત્રિકોણમાં થતું છે બાખુબા. પહેલા નીચેની સામાન્ય બાજુ મને લખાઈ દો. બીસી બરાબર બીસી, કેવી બા? સામાન્ય બાજુ. ચાલો, એના પછી બાખુબાના ખૂણા લખાવો. ખૂણા, ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસીબી. કેમ? હે, બંને કાટખૂણા. બંને કયા ખૂણા છે? બાખુબા બાજુ. ડીબી બરાબર એસી. કેમ? કેમ કે આ બે બાજુ બે સાદી સુદા ત્રિકોણની બાજુ છે, અને કાઉન્સમાં અહીંયા કારણમાં કોના બેના લગ્ન થયેલા તે લખવાનું છે. તો કે ભાઈ આ બેના ત્રિકોણ એએમસી એકરૂપ ત્રિકોણ બીએમડી. આ બે સરખી હોવાનું કારણ આ છે, આ બે ત્રિકોણના લગ્ન છે. સમજી ગયા બધા? સંધ્યા ધ્યાન આપ. ચાલો બસ, તો ફાઇનલી બાખુબા થઈ ગયું. માટે ત્રિકોણ ડીબીસી એકરૂપ ત્રિકોણ એસીબી. કઈ શરતથી? બાખુબા શરતથી. અને છેલ્લે સીએમ બરાબર 1/2 એબી. છેલ્લું એક બાકી જોઈ લેવું, પહેલા ધ્યાનથી જોઈ લેવું, વાઘાની મારે. સીએમ મળ્યું, સાબિત કરો કે આ સીએમ છે ને તે એબી નું અડધું છે. એબી મળ્યું કોઈને? એબી, સીએમ એ એબી નું અડધું છે. આ વાદળી એ આ લીલાનું અડધું. ચાલો કેવી રીતના બતાવો? હે, સીપીસીટી થી આવું ભાઈ? સીપીસીટી થી બે વસ્તુ હરખી બતાવવાની હોય, એવું નહીં બતાવે કે એક વસ્તુ બીજાની અડધી છે. કઈ હો બોલમ બોલ કરી નાખે યાર. હરખું જોઈને બોલો. ડિસ્કો દિશા, ચાલ. પંક્તિ બેટા દોરાવ, મગજ દોરાવ, સોરી દ્રષ્ટિ. ચાલો, લગ્ન કરાવ્યા ને આ બેવના. હવે આ બેવમાં આ જો આ ડીસી દેખાય ને એબી હરખી થવાની, કેમ કે લગ્ન કરાવ્યા એટલે હરખું થવાનું છે. આ એબી ને ડીસી, હું હરખું થવાનું? એબી ને ડીસી. ડીસી બરાબર એબી, ડીસી બરાબર એબી, કારણ કે એકરૂપ ત્રિકોણની કેવી બાજુઓ? અનુરૂપ બાજુઓ. એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ. સમજ પડે છે તને સૃષ્ટિ? બરાબર. જોજો જોજો, હવે આ ડીસી છે ને, આ ડીસી માં તમને એક વસ્તુ રકમમાં સ્ટાર્ટિંગમાં કીધેલી કે ભાઈ આ બે હરખા છે, ડીએમ ને સીએમ. આ જેટલું ડીએમ એટલું જ સીએમ. આ બે હરખા, આ બે હરખાનો મતલબ એમ છે મધ્ય બિંદુ. સાચી વાત? એનો મતલબ કે આ જે સીએમ છે ને તે આખા ડીસી નું કેટલું? બરાબર છે? અથવા ઊંધી રીતે આ ડીસી એ આ એમસી નું કેટલું? ખોટી વાત. આ ડીસી એ એમસી નું ડબલ. એમસી નું ડબલ કરીએ તો ડીસી બને ને. એટલે કે આ ડીસી એ આ સીએમ નું ડબલ છે. એટલે ડીસી ની જગ્યાએ હું લખો? ડીસી ની જગ્યાએ લખવાનું સીએમ નું ડબલ. ડીસી ની જગ્યાએ આ ડીસી ની જગ્યાએ લખવાનું સીએમ નું ડબલ, 2cm બરાબર એબી. કારણ કે તમને અહીંયા આપેલો હતો ડીએમ બરાબર સીએમ, અને આ બગડો જાય છેદમાં. સીએમ બરાબર આ બગડો છેદમાં જાય તો તેને 1/2 લખો ને પછી એબી. આવી ગયું. પૈટો દાખલો. સમજ પડી ગઈ? હવે આ દાખલો પૈટો એ તો શું આવે? કાં બીએમ બધું બરાબર છે ને? મેં કાં ડીએમ બરાબર સીએમ. કાં ભૂલ કાં છે? જલ્દી બોલ. બીએમ, અહીંયા બીએમ આવે. ડીએમ જ તો છે. આ બી લાગે છે તને? પૈટું. પ્રોબ્લેમ સોલ્વ બેટા. આ ડી છે પૈટું. ચાલો, બી માં બે ચકરડા દેખાય, આમાં ક્યાં બે ચકરડા છે? ઓકે ચાલો, સમજ પડી ગઈ દાખલામાં? કોઈને કઈ તકલીફ? વેદાંત બેટા, થોડીક વાર પહેલા મેં તને એક વસ્તુ કીધેલી કે આ બે ત્રિકોણના લગ્ન તું કરાવવાની ટ્રાય કરજે. નહીં થશે પણ મેચ કરાવી દીધા ને. હવે એ વાતને સમજજો.
વેદાંતે પહેલા લગ્ન કરાવવા કીધા ત્યારે મેં કેમ ના પાડી? ત્યારે બી એ બેવના લગ્ન કરાવી દેતે તો એ બેવના લગ્ન થઈ જતે તો આ બેવ ખૂણા 90-90 ના હરખા થઈ જતે તો આ વસ્તુ ડાયરેક્ટ નહીં લખાઈ જતે. સમજો હે, જો આ બેવના લગ્ન કરાવી દેતે તો ડાયરેક્ટ જ આ વસ્તુ લખી શકાતે કે સર આ બેવ શાદીશુદા છે એટલે બેવના ખૂણા હરખા એટલે પેલો 90 તો આ બી 90 લખાતે ને વેદાંત. પણ વાતને સમજો ભાઈ, આના લીધે આના લગ્ન થયા છે, એના લગ્નના લીધે પેલો નથી આવ્યો. સમજો, તમે વાતને સમજો. જો તમે આ ખૂણો ડીબીસી ને કાટકોણ નહીં બતાવતે ને તો આ બેના લગ્ન નહીં થતે, કેમ કે તમે અહીંયા કાટખૂણાનો ઉપયોગ કર્યો છે લગ્નમાં. જોવો એટલા માટે એટલે કાટખૂણા લાવવા પહેલા લગ્ન નહીં થતે. ઘરે ઘરે ટ્રાય કરજે કાટખૂણા વગર લગ્ન કરાવવાની. થઈ ગયા તો તને ઇનામ આપીશ, બરાબર છે? નહીં થયા તો તારે અમને બધાને પાર્ટી આપવાની. 10 રૂપિયામાં માની ગયો હતો. ચાલો, સમજ પડી ગઈ બધાને? ચાલો, આ છે આજનું હોમવર્ક. આજે તારીખ છે 15/11/25, વાર છે શનિ. દરેક બાળકોએ ફરજિયાતપણે આજનું A to Z ચોપડીના 2 દાખલા અને આ 2 દાખલા 2 જ છે કે નહીં 4 છે, આ 4 દાખલા તમારે ક્યારે બતાવવાના છે? આવતા ગુરુવારે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ 16, 17, 18, 19, 20 તારીખે મને બધાનું લેસન જમા જોઈએ. સમજ પડી ગઈ બધાને? ક્લિયર? ચાલો, હવે આપણે આવતીકાલે આગળ વધીશું. ચાલો, થોડીક વાર બધા શાંતિથી બેસો. ઘરે ગઈને આવતીકાલની પરીક્ષાની તૈયારી કરવા બેસી જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.